જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગની અંદર. તો અમે જઈ રહ્યા છીએ કંથાલપુરામાં મહાકાળી માતાજીના દર્શન કરવા માટે. તો હું તમારો દોસ્ત જિગ્નેશ રાઠોડ સ્વાગત કરું છું કંથાલપુરા. આ વડ અંદાજિત 500 વર્ષ જૂનું છે અને આની પહોળાઈ 2 વીઘામાં અંદર પથરાયેલી છે. 2006 ની અંદર આને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરી દેવામાં આવ્યું હતું. અને આ છે મહાકાળી માતાજીનું મંદિર અંદર જે આવેલું છે. મહાકાળી માનું મંદિર આ વડની અંદર આવેલું છે. આ વડ તાલુકો ડેગામ, જિલ્લો ગાંધીનગર અને કંથાલપુરમાં આવેલું છે. અને ગાંધીનગરથી અંદાજિત 32 કિલોમીટરની આસપાસ આ કંથાલપુર મહાકાળી માનું મંદિર આવેલું છે, જે વડ આવેલું છે, જ્યાં ઘણા બધા લોકો દર્શન કરવા માટે જતા હોય છે. અને રસ્તો પણ બહુ સરસ છે અહીંયાનો. અને ડેગામથી અંદાજિત 15 કિલોમીટરની આસપાસ આવેલું છે. રવિવાર અને પૂનમના દિવસે અહીંયા બહુ બધી ભીડ હોય છે. બહુ બધા ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે. તો મંદિરની અંદર પણ સરસ એવી ભક્તો માટેની વ્યવસ્થા પણ અંદર છે. અહીંયા નાનું એવી દુકાનો, માતાજીનો પ્રસાદ ને બધું અહીંયા આજુબાજુ મળતું જ હોય છે. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગની અંદર. તો કાલે રવિવાર હતો તો અમે ગયા હતા મહાકાળી માના દર્શન કરવા માટે કંથાલપુર વડ. અને કાલે રવિવાર હોવાના કારણે બહુ જ બધી ભીડ હતી, પણ દર્શન કરવાની બહુ મજા આવી. બોલો નંદી, મજા આવી? બહુ મજા આવી ને? તો સરસ એવા મસ્ત દર્શન થઈ ગયા. સરસ એવું મંદિર છે, બહુ મજા આવી. તમે પણ જાઓ. ચલો, મને રહેજો બ્લોગમાં. જય માતા. કંથાલપુર તાલુકો ડેગામ, જિલ્લો ગાંધીનગરમાં આવેલું છે. અને ગાંધીનગરથી અંદાજિત 32 કિલોમીટરની આસપાસ કંથાલપુર મહાકાળી માતાજીનું વડ આવેલો છે. અને અહીંયાના રસ્તા બહુ સરસ એવા છે અને આજુબાજુ લીલીછમ વાડીઓ આવેલી છે. તો બહુ સરસ મજા આવે છે અહીંયાથી નીકળતા ટાઈમ. રવિવાર અને પૂનમના દિવસે અહીંયા ભક્તોની બહુ બધી ભીડ હોય છે અને બહુ બધા ભક્તો દૂર દૂરથી અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે. જેથી કરીને પણ જાઓ તો રવિવાર અને પૂનમના દિવસે બહુ બધા ભક્તો હોય છે. અને એક દિવસના પિકનિક માટે આ બેસ્ટ ગાંધીનગરની નજીકમાં આવેલી જગ્યા છે. મંદિરની નજીક માતાજીનું પ્રસાદ અને નાના બાળકોના મહાકાળી માતાજીનું મંદિર આ વડની થડની અંદર, મેન થડની અંદર આવેલું છે. માતાજીના મંદિરની અંદર સારી એવી વ્યવસ્થા છે. ભક્તોને દર્શન કરવા માટે કોઈ અગવડતા પડે નહીં માટેની ખૂબ
કાળજી રાખવામાં આવે છે. આ રહ્યું માતાજીનું મંદિર માનવામાં આવે છે. અહીંયા જે પણ મનોકામના લઈ ભક્તો આવે છે, બધી મનોકામના મહાકાળી મામાં સદાય પૂરી કરે છે. અને આ રહ્યું જૂનું મંદિર માતાજીનું, જે લોકોનું માનવું છે કે સ્વયંભૂ મંદિર છે, જે વડની થડની અંદર આવેલું છે, જે માતાજીની સ્વયંભૂ મૂર્તિ છે. જય મહાકાળી માળી. આપણા વિડીયોના માધ્યમથી તમે દર્શન કર્યા હશે, અને આવા નવા વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. જય મહાકાળી માં. મોટો એવો વડ છે અને વડની અંદર માતાજીનું મંદિર છે. ફર્સ્ટ ક્લાસ. નંદી આપણે તો આવ્યા દર્શન કરવા. આ બંદર શું કહેતા? આ વડ અંદાજિત 500 થી 600 વર્ષ જૂનું માનવામાં આવે છે. અને આ વડની ગટાઓ 2 વીઘાની અંદર પથરાયેલી છે અને બહુ જ આગળ ત્યાં વડ નીચે જઈ ખૂબ શાંતિનો અનુભવ થાય છે. અને આ મિની કબીર વડ પણ કહેવામાં આવે છે. અહીંયા નરેન્દ્ર સાહેબ મોદી પણ અહીંયા વડની મુલાકાત લઈ લીધેલી છે. 2006ની અંદર આને પ્રવાસન સ્થળ તરીકે પણ જાહેર કરી દેવામાં આવે છે. અને એનો પણ વિકાસ કરવામાં નરેન્દ્ર સાહેબ મોદીએ અહીંયા પણ ગ્રાન્ટ પાઠવેલ છે. એનો આ પ્લોટ થોડો વાવાઝોડાના કારણે થોડો પડી ગયેલો છે. માનવામાં આવે છે કે અહીંનો વડ કોઈ વડની અંદર મસ્ત એવું આ માતાજીનું અંદર મંદિર આવેલું છે. મહાકાળી માનું મસ્ત એવો કંથાલપુર મહાકાળી માતાજીનો વડ એક ગાંધીનગરની નજીક એક દિવસમાં ફરવા